હવે આપણે આજે આગળનો ક્વેશ્ચન જે છે ચંદ્રવદન ચીમનલાલ મહેતા કે જેને ચંચી મહેતા પણ કહે છે, ચંચી મહેતા. તો ચંચી મહેતા જે છે ને એની ઉપર ડેડિકેટેડ જીપીએસસીની અંદર મેઇન્સમાં પ્રશ્ન પૂછી શકે છે. તમને એવું લાગે ડેડિકેટેડ આની ઉપર પ્રશ્ન પૂછી શકે? તો કે હા પૂછી શકે. કારણ કે આ જે નાટ્યભૂમિ જે છે ને નાટકની અંદર આમનું ઘણું બધું યોગદાન છે. પ્રશ્ન પૂછાઈ જાય ડાયરેક્ટ જ એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ગુજરાતી નાટ્યભૂમિની અંદર ચંચી મહેતા ચંદ્રવદન ચીમનલાલ મહેતાનું યોગદાન જણાવો. આવો પ્રશ્ન ઓલરેડી એક પૂછાઈ ગયો છે. ચંચી મહેતાનું જ આઈ થિંક પૂછાયેલું છે અથવા બીજે એકાદમ, પણ તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. અને બીજું એક કદાચ ન પૂછાય તો એ કંઈ વાંધો નથી, કારણ કે નાટ્યભૂમિ ઉપર દર વર્ષે એકાદો પ્રશ્ન પૂછાય છે કે જૂની નાટ્યભૂમિનું મહત્ત્વ દર્શાવો, નવી નાટ્યભૂમિનું મહત્ત્વ દર્શાવો. તો ગમે ત્યારે નાટ્યભૂમિનું જે મહત્ત્વ દર્શાવવાનું હોય તો એમાં તમે ચંચી મહેતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા જે છે એનું નામ તમે ટાંકી શકો છો, કારણ કે ગુજરાતી નાટ્યભૂમિની અંદર આ ચંચી મહેતાએ ઘણું બધું યોગદાન આપેલું છે. કેટલું યોગદાન જે છે ને એ આપણે આના અંતમાં તમને ખબર પડી જશે. અંતમાં એક મહત્ત્વની વસ્તુ આવશે જેના આધારે ખબર પડી જશે કે ચંચી મહેતા કોણ ચીજ હતા. તો આપણે થોડી વાત કરીએ. ચંદ્રવદન ચીમનલાલ મહેતા આને ચાંદા મામા પણ કહે છે, ચાંદા મામા તરીકે પણ આમને જે છે એ ઓળખવામાં આવે છે. તો શું હતા? પહેલાં તો અહીંયા જ ખબર પડી જાય નાટ્યકાર એટલે કે નાટક કરવાવાળા વ્યક્તિ હતા. વિવેચક હતા, વિવેચક એટલે કે ક્રિટિક, વિવેચના કરવાવાળા વ્યક્તિ. લેખકે હતા, કવિએ હતા અને પ્રવાસ લેખકે હતા. આ બધી વસ્તુ ઉપરથી ખબર પડી જાય. અને ગુજરાતીના શિક્ષક પણ હતા, ગુજરાતીના શિક્ષકે હતા. મોટાભાગના આવા લોકો જે છે ને એ શિક્ષક હોય અને પછી શિક્ષકમાંથી પછી આવું કંઈક બનેલા હોય. અને આમ રીતે લેખક ને કવિ હોય એટલે શિક્ષક તો હોય જ તે, કારણ કે લેખક ને કવિ હોય એટલે ગુજરાતી ભાષા ઉપર થોડી સારી પકડ હોય, ગુજરાતી ભાષા અને વ્યાકરણ ઉપર સારી પકડ હોય એટલે ગુજરાતીના શિક્ષક તો બની જ જવાના છે. તો ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમનો પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર અને કવિ હતા. ચંચી મહેતા ચંદ્રવદન મહેતા એવા ટૂંકા નામે ઓળખાતા હતા. એમનો જન્મ જે છે એ અહીંયા સુરતમાં થયેલો હતો અને એમના પિતા જે છે એ રેલવેમાં નોકરી કરતા હતા. બ્રિટિશ સમયની અંદર જે છે એ રેલવેમાં નોકરી કરતા હતા અને રેલવેમાં નોકરી કરતા હતા ને એના કારણે શું થતું હતું કે એમને આજે નાટકને એવું બધું લખેલું લેખકને, તો એ ઘણી બધી જગ્યાએ એમના નાટકોની અંદર રેલવેના અમુક જે ટેકનિકલ શબ્દ આવતો હોય ને, જેમ કે લૂપ અથવા તો જે રેલવે માટેની જે રેલવેના પાટાની અંદર જે ટ્રેન બદલતી હોય એના ટેકનિકલ શબ્દો એ બધા પણ આમની અંદર જોવા મળે છે. પછી ગુજરાતી ભારતીયતા BA ને એવું બધું કરેલું છે. ચંદ્રવદન 6 એપ્રિલ એમના જન્મ થયેલો હતો. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ જે છે સુરતમાં પૂરું કરેલું હતું. આ સુરતની અંદર એ જે છે સુરતની અંદર એમને પોતાનું ઘણો બધો સમય પસાર કરેલો હતો. સુરતની અંદર તે એમને રહેલા હતા, એમના મામા સાથે અહીંયા રહેતા હતા, મામા સાથે. અને મુંબઈની આ જે એલિફિન્સ્ટન કોલેજમાંથી એમને જે છે ગુજરાતી વિષય સાથે અભ્યાસ કરેલો હતો. અહીં સમજો આ એલિફિન્સ્ટન કોલેજ એ બહુ ખતરનાક લેવલની કોલેજ છે. બહુ ખતરનાક લેવલની એટલે કઈ તો કે આ પ્રાચીન સમયની અંદર તક્ષશિલાનું એ બધાનું જે મહત્ત્વ હતું ને, અથવા તો અત્યારના સમયની અંદર આ હાર્વર્ડ ને એ બધાનું જે મહત્ત્વ જે છે ને એ એલિફિન્સ્ટન કોલેજનું હતું. કેમ? એલિફિન્સ્ટન કોલેજ જે છે ને પ્રશ્ન UPSCની અંદર પૂછાઈ શકે, GPSCમાં ન પૂછાય, એ પૂછાઈ શકે કે આ એલિફિન્સ્ટન કોલેજ જે છે એનું ભારતની અંદર રાષ્ટ્રવાદ ફેલાવવાની અંદર એલિફિન્સ્ટન કોલેજનું શું મહત્ત્વ હતું એવો પ્રશ્ન પૂછાઈ શકે. આ એલિફિન્સ્ટન કોલેજમાંથી મહાન લોકો નીકળેલા હતા. કે મહાન લોકો એટલે કે તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, પછી આ લોકમાન્ય તિલક, પછી આ વીર સાવરકર, પછી આ અત્યારે ખુદ જે છે આ કોણ આ ચંચી મહેતા અહીંયા ભણેલા હતા. પછી આ ઉમાશંકર જોશીને ઘણા બધા લોકો, ગુજરાતના ઘણા બધા સાહિત્યકારોને મેં તમને કીધું કે આ હવે તિલકનું મેં તમને કીધેલું છે કે ભાઈ એનું બહુ મોટું નામ હતું મુંબઈની અંદર. આ ગાંધી આવ્યા ને, ગાંધીજીની પહેલાં જો કોઈ ગાંધી લેવલનો કોઈ ચહેરો હોય અથવા ગાંધી સમગ્ર ભારતના નેતા હતા, પરંતુ ગાંધીના કદનું તે કોઈ બીજું ફેમસ વ્યક્તિ હોય તો એ ખુદ તિલક હતા અને એ આમાંથી નીકળેલા હતા. તો એલિફિન્સ્ટન કોલેજનું બહુ મહત્ત્વનું નામ હતું. મોટાભાગના લોકો એમાં ભણેલા હતા. પછી એમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધેલો હતો 1928માં. નવભારત કે જે ગાંધીજીનું હતું ને, ગાંધીજીનું એમાં સંપાદક તરીકે જોડાયેલા હતા. ગાંધીજી સાથે સંપર્કમાં આવ્યા ને પછી એમને ગાંધીજીને ખબર પડી કે ભાઈ આ તો લેખકને એવું બધું છે, તો નવભારતનું સંપાદનનું કામ એમને આપી દીધેલું હતું. પછી ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક હતા. મેં તમને કીધું ને શિક્ષક તો પછી બની જાય અને ટ્યુશન લેવાનું ને એવું બધું કામ કરતા હતા. પછી મુંબઈ તેમજ અમદાવાદમાં આકાશવાણીના નિયામક તરીકે રહ્યા હતા. આકાશવાણી જે છે અવાજને એવું બધું સારું હતા, કવિને એવું બધું હતું એટલે આકાશવાણીમાં આવ્યા. નિવૃત્તિ બાદ MS યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના નાટ્ય વિભાગ સાથે સંલગ્ન રહ્યા હતા. નાટ્ય કળાની અંદર એમનું જે છે ઘણું બધું યોગદાન છે. વિદેશના પ્રવાસના કારણે અને દેશોની નાટ્ય શાળાઓના સમકાલીન નાટ્ય પ્રવૃત્તિના લેખકો, દિગ્દર્શકો, નાટ્યતંત્રના એવો જે છે એ પ્રખ્યાત હતા. નાટ્યકલાના વિશ્વવિખ્યાત જે છે એ વિદ્વાન ગણાય છે. આખા વિશ્વની અંદર એમનું જે છે એ આગવું નામ છે નાટ્યકલામાં એમના પ્રદાનના લીધે. ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ હતા અને ફાર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહેલા હતા. 4 મે 1991માં અવસાન થયેલું હતું. આ કંઈ એટલું બધું પૂછાશે નહીં, પ્રિલિમ્સમાં થોડું ઘણું પૂછાઈ શકે, પણ મેઇન જે છે એ શું પૂછાય તો કે સર્જન. મેં તમને કીધું કે પ્રશ્ન એવો પૂછાય છે GPSC મેઇન્સની અંદર કે ચંચી મહેતાનું યોગદાન શું છે નાટ્યભૂમિની અંદર, તો એમને જે સર્જન કરેલું ને એ જ તો એમનું યોગદાન છે. એમનું સૌથી મોટું કોઈ યોગદાન હોય તો એ ગઠરિયા છે. એમને 3 ગઠરિયા જે છે એ બનાવેલી છે. 3 ગઠરિયા નામની પુસ્તકો, 3 ગઠરિયા નામના નાટ્ય ગઠરિયા 3 ભાગની અંદર એમને જે છે એ બનાવેલી છે. નાટ્ય ગઠરિયા શું છે તો એ પુસ્તકનું નામ છે, 3 ભાગની અંદર બનાવેલી છે. આ ઉપરાંત બીજું પણ ઘણું બધું સર્જન છે, જેમ કે મંચન ક્ષમતા ધરાવતા બાળકો
હાસ્ય કટાક્ષથી સ્વીકીય મુદ્રા ધારણ કરતા કેટલાક કાવ્યો, ઘણા બધા એવા કાવ્યો બનાવેલા છે કે જેમાં હાસ્ય કોમેડીને એવું બધું આપેલું હોય. પછી વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસન કથાઓ જે છે એ બધાની અંદર એમને ઘણું મહત્ત્વનું વસ્તુ આપેલું છે. રંગભૂમિની સૂઝથી લખાયેલા જો હકીકતમાં એવું કહી શકે કે આ ચંચી મહેતા જે છે ને એમને આ રંગભૂમિને થોડુંક વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવેલું હતું. કારણ કે ચંચી મહેતાની પહેલાંના સમયની અંદર જે નાટકોને જે પુસ્તકોને એ બધું લખાતા હતા, પરંતુ એ પુસ્તકો નાટકની દ્રષ્ટિએ નહોતા લખાતા. પરંતુ ચંચી મહેતાએ પ્રથમવાર એવું શરૂ કર્યું કે એમને કવિ અને લેખક હતા, તો એમને પોતાની પુસ્તકો એ સ્ટાઇલમાં લખવાની શરૂ કરી કે એ પુસ્તક જે છે ને એ નાટક તરીકે કામ કરી શકે. એટલે કે એ પુસ્તકમાં જે લખેલું હોય ને એ ભવિષ્યમાં એનું નાટક બની શકે. અત્યારે જે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી પુસ્તક ઉપરથી પિક્ચર બનતી હોય છે, ઘણી બધી પુસ્તક ઉપરથી મૂવી બનતી હોય છે. તો એવું શરૂઆત જે છે ને આ ચંચી મહેતાએ કર્યું. એમને મોટે ભાગે ટ્રેજેડી, કોમેડી, પછી ફારસ, પછી આ પાંડવભાઈ ઉપરાંત ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક આ બધી વસ્તુઓના આધારે જે છે નાટકની અંદર એનો ઉપયોગ કરેલો છે. નાટ્ય ગ્રંથો કયા કયા છે? તો 29 જેટલા નાટ્ય ગ્રંથો લખેલા છે, જેમાં અખો, મૂંગી સ્ત્રી, અખો વરવહુ અને બીજા નાટકો. આગગાડી જે છે ને એમનું એક અત્યંત મહત્ત્વનું નાટક છે. આ પ્રશ્ન પૂછાતો હોય છે નાની નાની પરીક્ષામાં. પછી રમકડાની દુકાન, પછી નર્મદ, નાગાબાવા, પ્રેમનું મોતી અને બીજા નાટકો. સીતા પણ એમનું એક અત્યંત મહત્ત્વનું નાટક છે. શિખરીણી, પાંજરાપોળ, મેના પોપટ અને હાથીઘોડા. આ પ્રશ્ન પૂછાતો હોય છે. મેના પોપટ અને હાથીઘોડા આ પણ એમનું સારું એવું નાટક છે. એ રંગ ભંડાર, સોના વાટકડી, માજમ રાત, મદિરા, કિશોર નાટકો ભાગ 1 અને 2, હોલિકા, કપૂરનો દીવો, પરબ માહેશ્વર. કપૂરનો દીવો વારંવાર પૂછાતું હોય છે. સતી, કરોડિયાનું ઝાડુ, શકુંતલા અને કન્યા વિદાય, ધરાગુરજી, અંદર અબોલા રાણી, સંતા કુકડી, ચંદ્રવદન મહેતાના પ્રતિનિધિ, એકાંકીઓ, અંતર બહિયા અને બીજા નાટકો. આ બધા એમને બતાવેલા છે. એમણે નાટ્ય મર્મજ્ઞ તરીકે જે કેટલુંક નિરીક્ષણ કર્યું છે, થિયેટરથી માંડી નાટકની ભજવણી સુધીની વિચારણા સાથે વિદેશોની નાટ્ય સૃષ્ટિનો અનુભવ મેળવ્યો છે. બીજું વાત કરીએ કે ચંચી મહેતાનું થોડુંક વધારે યોગદાન હોય ને તો એની પાછળનું કારણ એ પણ છે કે એમને સુરતની અંદર ઘણો લાંબો સમય રહેલા હતા, વડોદરામાં પણ ઘણો લાંબો સમય રહેલા હતા, મુંબઈની અંદર ઘણો લાંબો સમય રહેલા હતા. આ ઉપરાંત એમને દેશ વિદેશની અંદર, યુરોપની અંદર જે ઘણી બધી જગ્યાએ જે છે એ ફરેલા હતા. એટલે અલગ અલગ જગ્યાની જે ડાયવર્સિટી આપણે જોઈએ, જે વિવિધતા, અલગ અલગ જગ્યાએ જે રીતે નાટકને ભજવવાની સ્ટાઇલને એ બધું જોયેલું હતું ને એના કારણે એ બધાનું અવલોકન કરી અને પછી નક્કી કર્યું હતું કે ભાઈ આવી રીતે હોવું જોઈએ. તો યુરોપની અંદર જે નાટક ભજવણીનો અનુભવ જે છે એમને પ્રાપ્ત કરેલો હતો. એમના નાટ્ય વિષયક વિવેચન ગ્રંથોની સંખ્યા 11 જેટલી છે. કવિ શ્રી નાનાલાલના નાટકો અને અકબર શાહની રંગભૂમિ પર રજૂઆત, નાટક ભજવતા, લિરિક અને લગરીક, નાટ્ય સંઘ, અમેરિકન થિયેટર, યુરોપ દેશોની નાટ્ય સૃષ્ટિ. મેં તમને કીધું ને એ બધે ફરેલા હતા. એટલે તો પ્રવાસ લેખક તરીકે પણ એમનું નામ આવે છે. અમેરિકન થિયેટર અને યુરોપની નાટ્ય સૃષ્ટિ ઉપર, જાપાનનું થિયેટર, વાક, એકાંકી આ બધા ઉપર જે છે એમને બધા નાટકને, પુસ્તકને એવું બધું લખેલા છે. બિબિલિયોગ્રાફી ઓન સ્ટેજ, પ્લગ ઇન લેંગ્વેજીસ, આ બધી વસ્તુ એમનો નાટ્ય સંશોધનનો ગ્રંથ છે. નાટક ઉપર એમને રિસર્ચ, સંશોધન જે છે એ કરેલું હતું. અને આ ગ્રંથ દ્વારા યુરોપના નાટ્ય ક્ષેત્રે એમની પ્રસિદ્ધિ થયેલી હતી. યુરોપની અંદર પણ એમનું નામ જે છે એ ઊંચ પ્રકારનું હતું. યુરોપની અંદર એમની પ્રસિદ્ધિ જે છે એમની વાહ થતી હતી. 19મી અને 20મી સદીમાં ભારતમાં ભજવાયેલા લખાયેલા નાટકોની સાલ કરતા અને પાત્રવાર યાદી જેમણે 10 વર્ષની મહેનતથી તૈયાર કરેલી છે. આગગાડી જે છે ને એ ચંદ્રવદન મહેતાનું કરુણાંત નાટક છે. કરુણા એની અંદર એટલે કે દુઃખવાળી વસ્તુ જે છે એ આપેલી છે, રોવડાવાની ને એવી બધી વસ્તુ. એમાં રેલવેની દુનિયાની વાસ્તવિક ચિત્ર અને ગરીબ રેલવે કામદાર કુટુંબના શાસક મિજાગી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ ઉત્કટ લાગતા છતાં ગત સંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને એ બધી વાસ્તવિકતા લખાઈ છે. મેં તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ ચંદ્રવદન મહેતારિયાન એના પિતા જે છે ને એ રેલવેમાં નોકરી કરતા હતા અને વડોદરાથી નજીક જ સુરત છે અને સુરતથી નજીક જ તો મુંબઈ છે. તો આ બધું નજીક જ છે અને એમને આ બધું અપડાઉન ને એ બધું જે છે એ ટ્રેનમાં જ કરતા હતા. એમનો મોટા ભાગનો પાલો જે છે એ ટ્રેનના ઓફિસરોને એ બધા સાથે જ પડેલો હતો. એટલે એમને આ નાટક લખાયું છે આગગાડી. અને તમે વિચારો કે એ સમયે ભારત અંગ્રેજોનું ગુલામ હતું અને આજે એમના પિતા જે છે એ રેલવેમાં નોકરી કરતા હતા. તો એ સમયે રેલવેની નોકરી જે છે ને એ અમીર લોકોની નોકરી ગણવામાં આવતી હતી. એમને રેલવેવાળા જે છે ઘરને એવું બધું પણ આપતા હતા. એ ઘર જે છે એ ઘર કેવું હતું? તો એ ઘર બંગલા જેવું હતું. એટલે એમને તો ખુદ અમીર જ હતા, પરંતુ એની સાથે સાથે રેલવેની અંદર કામ કરવાવાળા બધા ઓફિસરો કેવા હતા? તો કે એ અમીર હતા, બ્રિટિશરોની સાથે બેઠવા ઉઠવાવાળા હતા. એ એક રીતે અત્યારના લક્ઝરી અથવા અમીર લોકોની અંદર ગણના થતી હતી. પરંતુ એ જ સમયે અમુક ગરીબ લોકો હતા ને, ગરીબ લોકો એ પણ જોવા મળતા હતા. તો એ ગરીબ અને અમીર વચ્ચેની જે ઇનઇક્વાલિટી, અસમાનતા જે દર્શાવવાની કોશિશ છે ને એમને આ આગગાડીની અંદર કરેલી હતી. અને ટ્રેનની અંદર અત્યારે પણ આપણે જોઈએ છે કે એસી ક્લાસની અંદર ફરતો વ્યક્તિ જે છે એ અમીર હશે, જ્યારે સેકન્ડ ક્લાસની અંદર જે દ્વિતીય શ્રેણીની અંદર ફરતો વ્યક્તિ કે જે વગર ટિકિટે બેઠેલો હશે, તો એ બંને વચ્ચેની જે ઇનઇક્વાલિટી જે છે એ આની અંદર દર્શાવેલી છે. ઘણી બધી નાની પરીક્ષામાં તો આ પ્રશ્ન પણ પૂછાઈ જતો હોય છે કે ગોરા સાહેબ જે છે, ગોરા સાહેબ એ કોનું પાત્ર છે? તો આ આગગાડીનું જે છે એ પાત્ર છે. આગગાડી એ ચંચી મહેતાનું એક નાટક છે.
વસ્તુકાલીન યુગ સંદર્ભના કુલુન છતાં બદલાયેલા સમય સંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે. કરુણાંત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તેમની ગુજરાતી નાટ્ય ક્ષેત્રે અપરિમિત એવી નવી નાટ્ય શૈલી અને તખ્તા પરખતાના કારણે જે છે એમને ઘણા બધા નાટકોને એવું બધું લખેલું છે. અને નાટક તેમજ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ એમનું મહત્ત્વનું નામ છે. લેખકે આ પ્રકારના નાટકથી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીત પદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનના ઉંબરે ઉપર મૂકેલી છે. આનો મતલબ શું કે પ્રાચીન સમયની અંદર આપણી જે જૂની નાટ્યભૂમિ જે છે ને એ ગુજરાતની અંદર બે નાટ્યભૂમિ છે, એક તો જૂની અને એક તો નવી. તો જૂની નાટ્યભૂમિમાંથી જે નવી નાટ્યભૂમિની અંદર લાવવાની જે પ્રયોગ થયેલો હતો અને વચ્ચેનો જે ટ્રાન્ઝિશન પીરિયડ હતો અથવા જૂનામાંથી જે નવા લાવવાની અંદર જો કોઈનું મહત્ત્વનું યોગદાન હોય તો એ ચંચી મહેતાનું છે. જૂનીમાં શું હતું, નવીમાં શું હતું, તો નવીની અંદર અમુક મોડર્ન ઇક્વિપમેન્ટ આવી ગયેલા હતા, સાધનો આવી ગયેલા હતા, સ્ટેજ ને એવું બધું જે હતું એ ખતરનાક બની ગયેલું હતું. અને મેં તમને કીધું કે ભાઈ આ ચંચી મહેતા એ યુરોપમાં ને એ બધે ગયેલા હતા, તો ત્યાંની અમુક નવી જે ટેકનોલોજી જોયેલી હતી, વેશભૂષાને એ બધું જોયેલું હતું, સિનેમેટોગ્રાફી ને એ બધું, નવા માયક સ્ટેજ એ બધું જોયેલું હતું. તો એને આ નવી રંગભૂમિની અંદર એડ કરવાનો અને એને ટ્રાન્સફર કરવામાં જે છે એમને યોગદાન આપેલું છે. આ ગાડીનું અંગ્રેજીમાં ભાષાંતર પોતાની જાતે કરેલું હતું, આયરન રોડ તરીકે કરેલું હતું. કાવ્ય ગ્રંથ ઘણા બધા લખેલા છે, ઈલા નાટકો પણ લખેલા છે. સૌથી પહેલાં ચંચી મહેતાએ કોઈ મહત્ત્વનું નાટક જે લખેલું હોય તો એ ઈલા નાટકો લખેલા છે, ઈલા નાટકો. એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શનો સ્વીકાર અને બીજી બાજુ ભગીની પ્રેમના છંદમાં ભાવાવેગની સંદિગ્ધતાનો પુરસ્કાર છે. યમલમાં 14 સોનેટોનો સંચય છે ઈલા કાવ્યો. મેં તમને કીધું ઈલા કાવ્યો જે છે એમને લખેલા છે. યમલ પુનર્મુદ્રણ અને કંચનજંઘા જેવી સોનેટમાલા સમેત કુલ 35 સોનેટ છે. ચાંદરના બાલ સંગ્રહ ગીત છે. રતન સળંગ પૃથ્વી છંદમાં 1600 પંક્તિઓનું કથા કહેવાય છે. પૃથ્વી છંદ વિશે આપણે ભણતા જોઈએ છીએ. એ પૃથ્વી છંદમાં એમને 1636 પંક્તિ લખેલી છે. બહેન રતનનો ત્યાગ અને એની મૃત્યુનું નિરૂપાયું છે. રૂડો રબારી. જો હું તમને બીજી વાત કીધું કે આ જે ઈલા કાવ્યો જે છે ને, ઈલા એ હકીકતમાં એમની ઢીંગલીનું નામ હતું. એમને જ્યારે નાના હતા મેં તમને કીધું કે ભાઈ આ એમના પિતા જે છે એ કોણ હતા, તો કે રેલવેમાં નોકરી કરતા હતા. તો એ સુરતમાં વડોદરામાં રહેતા હતા, વડોદરામાં સુરતમાં. તો એમની યારે રમવાવાળું કોઈ બાળક હતું નહીં, કારણ કે આજુબાજુમાં કંઈ રમી શકે એવું હતું નહીં. અને બીજું એ કે એમના પિતાની વારંવાર બદલી થતી હોય, તો બદલી થતી હોય એટલે એમને કોઈ ભાઈબંધને એવું બધું એટલા બનેલું નહોતું. એટલે ઈલા જે છે ને એમને એક ઢીંગલી લાવી દીધેલી હતી. તો એ ઈલા એનું નામ હતું. એક રીતે એમની ફિક્શન કલ્પનામાં રહેલું પાત્ર જે છે એની ઉપર આ બનાવેલું છે. કાવ્યો અને બીજા કેટલાક આની અંદર જે છે એ એમનો કાવ્ય સંગ્રહ છે. અને ભાઈ બહેનના પારસ્પરિક નિર્વાજ પ્રેમ, ભાઈ બહેનનો જે પ્રેમ ને શ્રદ્ધા ને એ બધું પણ આની અંદર જે છે એ સંગ્રહાયેલું છે. આ બીજી વાત કરીએ ને તો આ જે ચંચી મહેતા જે છે ને એને ગાંધીજી સાથે, નર્મદા સાથે અને આ સુભાષચંદ્ર બોઝની ને એ બધાની સાથે પણ એમને જે છે એ સારો સંબંધ હતો. સુભાષચંદ્ર બોઝના પણ એ ઘણા કોન્ટેક્ટમાં હતા. એ જ્યારે જર્મનીમાં ગયેલા હતા ને, જર્મનીની અંદર બર્લિનની અંદર, તો સુભાષચંદ્ર બોઝ જે છે એમની પુત્રી હતી, એમની એક પુત્રી હતી કઈ અનિતા બોઝ જે છે એ અહીંયા એમને ભેગી થઈ ગઈ હતી ત્યાં બર્લિનની અંદર. તો એની સાથે પણ એમને કોન્ટેક્ટમાં આવેલા હતા. અને એ સમયે અને આઝાદીની અંદર પણ અમને ઘણું બધું યોગદાન આપેલું છે. જો એક પ્રશ્ન પૂછાઈ જઈએ એ અહીંયા ડીલ કરી લઈએ કે ગુજરાતની અથવા તો ભારતની આઝાદીની અંદર ગુજરાતી સાહિત્યકારોનું યોગદાન શું હતું? ગુજરાતી સાહિત્યકારોએ ભારતની અંદર અથવા તો ગુજરાતની અંદર નેશનલિઝમ, રાષ્ટ્રવાદ ફેલાવવામાં કઈ રીતનું યોગદાન આપેલું હતું? તો એમાં તમે આ ચંચી મહેતાનું નામ લખી શકો છો, ઝવેરચંદ મેઘાણીનું નામ લખી શકો છો. એ આપણે અત્યારે વાત નહીં કરીએ કારણ કે એક અલગ જ ક્વેશ્ચન થઈ જશે. એક અલગ ક્વેશ્ચન હું અલગ રીતે ડીલ કરીશ. આઈ થિંક આપણે આવતીકાલે જે ક્વેશ્ચન ડીલ કરી લઈશું. પછી ખમ્મા બાપુ અને વાત ચક્રાઓ કથા સંગ્રહો છે. તો મંગલમયી અને 3 સત્ય કથાઓમાં સંચિત થયેલી જીવન પૂતળીઓ નવલકથા પણ આપેલી છે. નાટ્યકાર પછી આ લેખકનું સૌથી બડકું અંક જે છે એ ગદ્યકારનું છે. પ્રસિદ્ધ છટાએ તળપદી સ્તરોથી પ્રગટતી ભાવભંગીઓ સાથે વ્યક્તિત્વનો પ્રબળ અંશ સામેલ કરી જીવંત પૂદગલ રચતું એમનું પદ્ય એમની આત્મકથાઓમાં જોઈ શકે છે. અને એમને પ્રવાસ કથાને એ બધું લખેલું છે. એમની વિવિધ ગઠરિયા, અલગ અલગ ગઠરિયા જે છે એ લખેલી છે. આ ગઠરિયા એ અત્યંત મહત્ત્વની છે. આ ગઠરિયા જે છે ને એને ભાષા ગઠરિયા પણ કહે છે, કારણ કે ભાષાનું એકદમ અલગ જ લેવલનું જે કૌશલ્ય એમને દર્શાવ્યું છે. જેમ કે બાંધ ગઠરિયા એના 2 ભાગ છે, છોડ ગઠરિયા, પછી સફર ગઠરિયા અને ભમીએ ગુજરાતને ન રેલ પાટે ન વાટે. આખા ગુજરાતને ભમવાનું રેલવે દ્વારા નહીં પરંતુ વાટે એટલે કે આજે રસ્તા દ્વારા. અને રંગ ગઠરિયા, રૂપ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, અંતર ગઠરિયા અને ધ્રુવ ગઠરિયા અને ગાંઠ ગઠરિયા, ગાંઠ બંધનિયા. આ બધી ગઠરિયા જે છે એમને લખેલી છે. ગઠરિયા જે છે ને એ નાટકની અંદર એકદમ નેક્સ્ટ લેવલની વસ્તુ જે છે એની અંદર લખેલી છે. એમના બીજા પ્રકરણના ગ્રંથોમાં રેડિયો, રૂપકો, પ્રેમનો તંત, નવ ભારતના ભાગ્ય વિધાતા સરદાર વલ્લભભાઈના જીવન ઉપર પણ 12 રૂપક એવું લખેલું છે. નાટ્ય ગઠરિયા જે છે એ એમનો પ્રવાસ ગ્રંથ છે. પ્રવાસની અંદર એમને જે લખેલું હતું ને એ બધું આપેલું છે. આત્મકથાત્મક અને પ્રવાસના અંશોવાળી
હવે જો જે કોઈ પણ પ્રવાસ ગ્રંથ હોય ને તો એ બહુ ખતરનાક લેવલનો હોય, કારણ કે એની અંદર ઘણી બધી ડાયવર્સિટી જોવા મળે, એમાં કુદરતનું વર્ણન એવું બધું જોવા મળે, પછી આજુબાજુમાં જે બીજા લોકો અન્ય દેશના લોકો સાથે એમની કોન્ટેક્ટ થતો હોય તો એ બધાની જે રીતિ રિવાજ ને એવું બધું પણ લખેલું. એટલે જે પ્રવાસ ગ્રંથ હોય ને હંમેશા કેવો એનરીચ હોય, ડાયવર્સિટી ધરાવતો ને એવું બધું હોય. એમાં એમને આ સ્પેન ને, ઓસ્ટ્રિયા ને, ઇટલી ને, પોલેન્ડ ને, જર્મની આ બધી જગ્યાએ જે ગયા હતા એ બધા વિશે લખેલું છે. ત્યાં નાટ્ય પ્રવૃત્તિ એમને કઈ કઈ કરેલી હતી, ત્યાંની જે નાટ્ય પ્રવૃત્તિ કઈ કઈ ચાલુ હતી એમને લખેલી છે. વિયેનાના ઓપેરા હાઉસ અને બર્ગ થિયેટર, ત્યાંના સંગીતકારો, મિલાનનું લા સ્કાલા ઓપેરા હાઉસ, આ બધા ઉપર પણ લખેલું છે. પોલેન્ડની નાટ્ય શાળાઓ જે છે ત્યાં એના બારામાં પણ એમને લખેલું છે. આ પોલેન્ડ વિશે હું તમને એ પણ કહી દઉં કે પોલેન્ડ એ જ જગ્યા છે કે જ્યાં આપણા આ જામ રણજીતસિંહ જે છે ને જામનગરના, એમને આ પોલેન્ડથી અમુક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના અમુક લોકો જે છે એ ગુજરાતમાં જ્યારે ભાગીને આવતા રહ્યા હતા તો જામ રણજીતસિંહે એમને જે છે એ રહેવા માટેની જગ્યા આપી હતી અને એમની માટે સૈનિક શાળા બનાવેલી હતી. એ જે સૈનિક શાળા જે છે ને એ આ પોલેન્ડના લોકો માટે જ બનાવેલી હતી. ત્યાંનો ખ્યાતનામ કલાકાર તેમજ દિગ્દર્શક લિયો સિલર ફ્રાન્સના નાનકડા ગામ નવસીની નાટ્યશાળાને ત્યાં હતી. નાટ્ય હરીફાઈઓ અને ઈસ્ટ બર્લિનની નાટ્યશાળા, આ બધી જગ્યાએ એમને જે છે એ મુલાકાતને બધું લીધેલું હતું. બાકી નીચે આપેલું છે, તમે વાંચી શકો છો. આત્મકથાની વાત કરીએ ને તો બાંધ ગઠરિયા જે છે એ એમની આત્મકથાનો એક ખંડ છે. એમની પોતાની જે બાયોગ્રાફી જે છે એનો એક ખંડ છે. એમને વડોદરા સુરતમાં કઈ રીતે કામ કરેલું ને એ બધું આપેલું છે. પછી યુનેસ્કોની 1960માં યુનેસ્કોની ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ જે છે વિયેના ખાતેની પરિષદમાં એમને 27 માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ જે છે એ પસાર કર્યો હતો. તો મેઇન તો એ આ એમનું યોગદાન છે. તમે સમજો કે ભારતનો, ગુજરાતનો કોઈ વ્યક્તિ એ ઇન્ટરનેશનલ જે ઇન્સ્ટિટ્યૂટ જે છે ત્યાં જાય છે અને એ એક એવો ઠરાવ પસાર કરે છે કે ભાઈ આને જે છે એ ઇન્ટરનેશનલ થિયેટર ડે તરીકે ઉજવો, વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવો, અને એ પાછો પસાર થઈ જાય છે. તો એ એક અત્યંત મહત્ત્વની વસ્તુ કે જે સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે 27 માર્ચને તો આ નાટક ડે તરીકે ઉજવવાનો, થિયેટર ડે તરીકે ઉજવવાનો જે કાર્ય જે છે એમાં આમનું યોગદાન છે. પછી નીચે એમને એવોર્ડ ઘણા બધા મળેલા છે, એ આપેલું છે, એ તમે જોઈ શકો છો. તો આવી રીતે પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. તો આની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.